સરકારી નોકરી અપાવવાના બહાને લાખ રૂપિયાની છેતરપિંડી કરીને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ઝોન 6 એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે છેક મહારાષ્ટ્ર સરહદ સુધી ઓપરેશન પાર પાડ્યું. ઝોન 6 એલસીબીની ટીમે બાતમી મળી હતી કે ઠગાઈનો આરોપી અશ્વિન પ્રભાતસિંહ પાડવી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના તલંબા ગામમાં છુપાયેલો છે. સુરતથી આશરે 200 કિમી દૂર આવેલા મુણગમ વિસ્તારમાં પોલીસ ટીમે પહોંચીને સતત 3 દિવસ સુધી રેકી કરી. આરોપીની હિલચાલ પર વોચ રાખ્યા બાદ પોલીસે તેની ચોક્કસ લોકેશન મળી ન હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે જાળ બિછાવી હતી અને આરોપી મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર તાપી જિલ્લાના કુકુરમુંડા વિસ્તારમાં આવેલા મટાવર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે સતર્ક પોલીસે તેની ટીમ દબોચી લીધો. આરોપી વિરુદ્ધ અગાઉથી જ કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યો. પ્રભાવશાળી વ્યક્તિ હોવાની ઓળખ આપીને છેતરપિંડી આરોપી અશ્વિન પાડવીની મોડસ ઓપરેટીની વાત કરીએ તો તેણે ભોગ બનનારને પોતે જ ખૂબ વગદાર અને પ્રભાવશાળી વ્યક્તિ હોવાનું જણાવ્યું. સરકારી વિભાગોમાં પોતાની મોટી ઓળખાણ હોવાનું કહીને સામેવાળી વ્યક્તિને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને તેને ટુકડે ટુકડે 4 લાખની રકમ પડાવી લીધી. લાંબો સમય વીતવા છતાં નોકરી નહીં મળી અને આરોપી વાયદા પર વાર્તા કરતો ગયો ત્યારે ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. આ અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ આરોપી ફરાર થઈ ગયો. હાલ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.